નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે ચૈત્ર નવરાત્રિથી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે। ચૈત્ર નવરાત્રિને વસંત હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે। નવરાત્રિના 9 દિવસોમાં દેવી દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। માતા દુર્ગાને સુખ, સમૃદ્ધિ અને ધનની દેવી કહેવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા અર્ચના કરવાવાળા ભક્તો પર માતા રાણીની કૃપા રહે છે। 9 દિવસ સુધી ચાલવાવાળી ચૈત્ર નવરાત્રિ મંગળવાર 9 એપ્રિલ 2024થી શરૂ થઈ રહી છે। એની સાથે હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થશે। ચૈત્ર નવરાત્રિ હિન્દુ નવ વર્ષના પ્રથમ દિવસથી આરંભ થાય છે। મંગળવારે કળશ સ્થાપના થશે। ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપનાનું વિધાન છે। શુભ મુહૂર્તમાં માતા દુર્ગાની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે। ચૈત્ર નવરાત્રિનું સમાપન 17 એપ્રિલ 2024ના રોજ થશે। તો ચાલો જાણીએ આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીના પૂજનમાં કઈ કઈ પૂજા સામગ્રી જમા કરવી જોઈએ। ઘટ સ્થાપના, મુહૂર્ત અને પૂજા વિધિ। પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024ની રાત્રે 11:50 પર શરૂ થશે અને બીજા દિવસે 9 એપ્રિલે 2024ના રોજ સાંજે 8:30 પર સમાપ્ત થશે। ચૈત્ર નવરાત્રિ ઘટ સ્થાપના મુહૂર્ત। ઘટ સ્થાપના મુહૂર્ત 6:12 AM થી 10:23 AM સમય 4 કલાક 11 ઘટ સ્થાપના અભિજીત મુહૂર્ત 12:03 PM થી 12:53 PM સમય 50 ચૈત્ર નવરાત્રિ પર માતાની સવારી। આ વર્ષે ચૈત્રી નવરાત્રિ મંગળવારથી શરૂ થઈ રહી છે। નવરાત્રિ દરમિયાન દેવી માતા મંગળવાર અને શનિવારે ઘોડા પર આવે છે, જે અશુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આ વખતે ચૈત્ર નવરાત્રિ 2024માં માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને ધરતી પર આવશે। માતાનું વાહન ઘોડો કુદરતી આફતોનું પ્રતીક છે। નિષ્ણાતોના મતે આનો અર્થ એ છે કે આપણે વર્તમાનમાંથી જ ભવિષ્યની કટોકટીઓ વિશે જાગૃત થવું જોઈએ। ચૈત્ર નવરાત્રિની 9 દેવીઓ ચૈત્ર નવરાત્રિ દરમિયાન શૈલીપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને મા દુર્ગા સિદ્ધિદાત્રી સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। રામનવમીનો તહેવાર ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે 9મી તિથિએ ઉજવવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિ પર ઘટ સ્થાપનાની રીતે જે જગ્યાએ ઘટની સ્થાપના કરવામાં આવનારા છે, સૌ પ્રથમ જે જગ્યાને ગાયના છાણથી લીપી લો। માટીના મોટા દીવામાં જવ વાવો। આ દીવો પૂજા સ્થાન પર સ્થાપિત કરો। હવે તમારી ઈચ્છા મુજબ માટી, તાંબા, ચાંદી અથવા સોનાનો બનેલો કળશ લો। પાણી ભરો અને તેમાં સોપારી, સિક્કો અને હળદરનો ગઠ્ઠો નાખો। હવે આ કળશની ઉપર સોપારી અથવા અશોકના પાન સાથે નારિયેળ મૂકો। આ કળશને પૂજા સ્થાન પર સ્થાપિત કરો। કળશની નીચે થોડા ઘઉં પણ રાખો। અબીલ, કુમકુમ, ફૂલ અને ચોખાથી કળશની પૂજા કરો। સૌ પ્રથમ ગણપતિની પૂજા કરો, પછી માતા દેવીનું આહ્વાન કરો અને તમામ ગ્રહોની પૂજા કરો। મા દુર્ગાની પૂજા સામગ્રી: આંબાના પાન, ચોખા, લાલ દોરો, ગંગાજળ, ચંદન, નારિયેળ, કપૂર,
જવ, ગુલાલ, લવિંગ, એલચી, 5 પાન, સોપારી, માટીના વાસણ, ફળો, શૃંગારની વસ્તુઓ, આસન, કમલ, ગટ્ટા વગેરે. કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી: કળશ સ્થાપના માટે અનાજ, માટીનું વાસણ, પવિત્ર માટી, કળશ, ગંગાજળ, આંબા અથવા અશોકના પાનમાં, સોપારી, નારિયેળ, લાલ દોરો, મોલી, એલચી, લવિંગ, કપૂર, રોલી, અક્ષત, લાલ કપડાં અને ફૂલો વગેરે. નવરાત્રિ હવન માટેની પૂજા સામગ્રી: પીપળની ડાળી અને છાલ, વેલો, લીમડો, પલાસ, ચંદન, અશ્વગંધા, મુલેઠીની મૂળ, તલ, ચોખા, લવિંગ, લુગરની છાલ, ગાયનું ઘી, લોબન, એલચી, ખાંડ, જવ વગેરે.